જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. ઉજ્જવલા યોજના 3.0ના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. આની અરજી કેવી રીતે કરવી, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, કોણ આ યોજનાનો લાભ મેળવી શકશે, તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીશું. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 3.0 શું છે? તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ભારત સરકારની એક મહત્ત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને મફત એલપીજી ગેસ કનેક્શન આપવાનો છે. હવે આ યોજના ઉજ્જવલા યોજના 3.0 તરીકે ફરી શરૂ કરવામાં આવી છે. આ યોજના ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેથી તેઓ ધુમાડાવાળા ચૂલાઓ છોડીને સ્વચ્છ અને સુરક્ષિત ગેસ પર રસોઈ કરી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પાત્ર લાભાર્થીને સુરક્ષા ડિપોઝિટ વગર એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. આ કનેક્શનમાં નીચેની તમામ વસ્તુઓ સમાવેશ થાય છે, જેમ કે 14.2 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર અથવા તો 5 કિલોગ્રામ એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે. ઘરેલું ઉપયોગ માટે ગેસ રેગ્યુલેટર આપવામાં આવે છે. 1.2 મીટર સુરક્ષિત નળી જે પાઇપ આવે છે કનેક્શનની તે આપવામાં આવે છે. સાથે જ ડીજીસીસી પુસ્તિકા એટલે કે સેફ્ટી બુકલેટ આપવામાં આવે છે. મફત પ્રથમ રિફિલ જે ફર્સ્ટ જે આપણે ગેસનો બાટલો હોય છે તે ફ્રીમાં આપવામાં આવે છે. સાથે જ ફ્રીમાં તમને 2 બર્નરવાળો ગેસ સ્ટવ એટલે કે ગેસનો સગડી તમને આપવામાં આવે છે, 2 બર્નરવાળી. આટલી વસ્તુ તમને મળી રહેશે, એ પણ બિલકુલ ફ્રીમાં. ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષ જેટલી હોવી જરૂરી છે, 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, અને તે મહિલા હોય તો તે જરૂરી છે. એટલે કે આ યોજના ફક્ત ને ફક્ત મહિલાઓ માટે છે, પુરુષોને આ લાભ મળશે નહીં. એટલે કે તમારા ઘરમાં કોઈ પણ મહિલા હોય જે 18 વર્ષથી ઉપર હોય તેઓ આ લાભ લઈ શકે છે. અરજદારને એક બીપીએલ કાર્ડ ધરાવતા હોવા જરૂરી છે. તેઓ ગ્રામીણ કે શહેરી નિવાસી હશે તે ચાલશે, પરંતુ તેમની પાસે બીપીએલ કાર્ડ હોવું જરૂરી છે. આ મહિલા અરજદારની સબસિડી રકમ પ્રાપ્ત કરવા માટે દેશમાં કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત ખાતું હોવું જરૂરી છે. સાથે જ અરજદારના પરિવારમાં કોઈ પણ સભ્ય ગેસ કનેક્શન ધરાવતું હોવું ન જોઈએ. હવે વાત કરીએ આપણે કે અરજી કેવી રીતે કરવી. તો અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. તમારા મોબાઈલ થ્રુ તમે ઓનલાઈન ઘરે બેઠા અરજી કરી શકો છો. આના માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને ઉજ્જવલા યોજના 3.0 ટાઈપ કરવાનું રહેશે. જે તમારે ફર્સ્ટ લિંક દેખાય છે PMUY, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ઓપન થશે. આ પેજમાં તમે સ્ક્રોલ કરશો, નીચે જશો એટલે તમને ક્લિક હિયર આ રીતનો બાટલાનો એક સિમ્બોલ જોવા મળશે. ત્યાં એની ઉપર લખેલું છે ક્લિક હિયર. તો ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે બીજું એક પેજ ઓપન થશે, જેમાં તમને 3 કનેક્શન જોવા મળશે. ફર્સ્ટ છે જેમાં ઇન્ડિયન ગેસ કનેક્શન છે, સેકન્ડ છે ભારત ગેસ, જ્યારે થર્ડ છે HP ગેસ કનેક્શન. આ 3માંથી તમારા જે પણ નજીકનું ગેસ કનેક્શન લાગુ પડતું હોય, તમારે જે પણ કનેક્શન જોઈતું હોય ત્યાં ક્લિક કરવાનું રહેશે. આપણે સૌપ્રથમ ક્લિક કરીશું ભારત ગેસ ઉપર. તો ત્યાં ક્લિક કરીશું એટલે આપણી સામે એક બીજું પેજ ઓપન થશે. અહીંયા આપણે ટીક બોક્સ ઉપર ટીક કરીને તમે જે પણ સ્ટેટ તમને લાગુ પડતું હોય, શહેર અને ડિસ્ટ્રિક્ટ, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સેન્ડ શો લિસ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે તમારી સામે એક લિસ્ટ ઓપન થશે. તમારા જે પણ શહેર તમે સિલેક્ટ કર્યું છે તે શહેરમાં જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર છે તેનું એક એડ્રેસ, મોબાઈલ નંબર અને નામ સાથે એક લિસ્ટ જોવા મળશે. તેમાંથી તમારે જે પણ સિલેક્ટ કરવાનું એ સિલેક્ટ કરશો એટલે તમારી સામે બીજું એક પેજ ઓપન થશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એડ કરીને, કેપ્ચા કોડ એડ કરીને એક OTP આવશે. OTP એડ કરીને તમારે KYCનું પેજ આવશે. KYCમાં ન્યૂ KYC ઉપર ક્લિક કરીને પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું રહેશે. KYC ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બીજી એક ડિટેલ્સ ઓપન થશે, જેમાં અહીંયા લખેલું છે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે 3 એક ઓપ્શન આવશે કે રેશન કાર્ડ. તો રેશન કાર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે રેશન કાર્ડ નંબર છે તે એડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે જે પણ સ્ટેટ લાગુ પડતો હોય તે એડ કરવાનું રહેશે. આ રીતે રેશન કાર્ડ તેમજ તેની ડિટેલ્સ એડ કર્યા બાદ તમારે અહીંયા કયું કનેક્શન લેવું છે, ઉજ્જવલા 3.0 જનરલ,
અધર્સ, SC ST જે પણ તમારે કાસ્ટ લાગુ પડતી હોય તે કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે પ્રોસેસ ઉપર નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરતાની સાથે તમારી સામે એક એપ્લિકેશન ફોર્મ આખું ઓપન થઈ જશે. અહીંયા તમારે તમારી દરેક ડિટેલ્સ ફિલઅપ કરવાની રહેશે. ઘરના દરેક સભ્યના આધાર કાર્ડ નંબર એડ કરવાના રહેશે. તમામ માહિતી તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. કોઈ પણ માહિતી તમે ખોટી ભરશો તો તમારું ફોર્મ રદ કરવામાં આવશે. સાથે જ તમારે તમારી બેંક ડિટેલ્સ પણ અહીંયા ફિલઅપ કરવાની રહેશે. બેંક ડિટેલ્સ બહુ જ ધ્યાનથી તમારે ભરવાની રહેશે, જેથી તમારી જે પણ સબસિડી છે તે પેમેન્ટ તમારું એ બેંક એકાઉન્ટમાં આવશે. અહીંયા ફક્ત ને ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા અપલોડ કરવાના છે. તો તમારે રેશન કાર્ડ તમારું અપલોડ કરવાનું છે, એટલે કે BPL રેશન કાર્ડ હોવું જરૂરી છે, તે તમારે અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ તમારે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે, જે પણ ઉમેદવાર છે તેનું. ત્યારબાદ તમારે અહીંયા સેલ્ફ ડિક્લેરેશન જે પણ આવે છે તે અહીંયા અપલોડ કરવાનું છે. ત્યારબાદ ફેમિલી આધાર કાર્ડ, એટલે કે જે પણ તમારા ફેમિલીમાં હોય તે સભ્યોના કોઈ પણ એક વ્યક્તિ, જેમ કે કોઈ પર્સન છે તો તેમના હસબન્ડનું, અથવા તો જો અનમેરિડ છે તો તેમના ફાધરનું અહીંયા તમારે અપલોડ કરવાનું રહેશે આધાર કાર્ડ. ત્યારબાદ તમે વ્યૂમાં જઈને જોઈ પણ શકો છો, અને ટિક બોક્સ ઉપર ટિક કરીને તમારે સબમિટ કરવાનું રહેશે ફોર્મ. આ રીતે ઘરે બેઠા તમે તમારા જાતે તમારું ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કમેન્ટ બોક્સમાં મેસેજ કરી શકો છો ડાયરેક્ટ તમે. અમે તમારું ફોર્મ ભરવામાં જરૂરથી હેલ્પ કરીશું. આવી જ અન્ય માહિતી તેમજ ગવર્મેન્ટની યોજનાઓ, ભરતી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી મેળવવા માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે યુટ્યુબ ચેનલના જે પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં ક્લિક કરીને તમે જોડાઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં.